માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. મારા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જવાનું છે ઘડિયાળી ભૂરાને મળવા. આપણે ફેસબુકનું પે આઉટ ભરવાનું છે ને, એટલે એવું થોડુંક ફેસબુકનું કામ છે ને વિડીયો બનાવીએ ને એટલે હું કહેવાય કે ફેસબુકમાં પે આઉટ ને એવું ભરાઈ જાય ને તો કાંઈ આપણે પછી પૈસાની થોડીક આશા રહીને એમ એ આટલું ભૂરાને મળવા જવાનું છે. આપણે અરે નીતિનભાઈ જ છે જરા. કેમ છે નીતિનભાઈ? સારું ભાઈ. હવે અમે બધા જાય છે હપીને બધા નથી, એટલે હું ને દીપકભાઈ બે જ છે. ઘડિયાળી ભૂરાને મળવા ઘડિયાળી હું કહેવાય કે પે આઉટ ભરવા અમને નથી આવડતું, એટલે એની પાસે જાય. અમે ભરીએ પણ અમે બહુ સેટઅપ મૂકી જાય એટલે એ ભરી દઈને ટૂંકમાં એટલે બધા ડોક્યુમેન્ટ લઈ લીધા બધા. અત્યારે મિત્રો આ લોકેશન છે એક નંબર, જો કાંઈ ઘટે નહીં. ફૂલ વરસાદ નથી એટલે સારું છે. આજથી જો ડાયરેક્ટ એલમ પર જવાય ને અહીંથી ઉના જવાય, આવું કાંઈક લોકેશન છે. ને ગાડી આપણી ગાડી છે ને નીતિનભાઈ. તો મિત્રો આપણે કાંઈક આવા લોકેશનને પૂકી જાય ઘડિયાળીને. જો હાઈવે હતો, હાઈવે પૂરો થઈ ગયો. હવે આવા બાવળિયા જેવું આવ્યું જો આવું બધું આવો કાચો રસ્તો છે. હું ને નીતિનભાઈ જો બે જાય. તું મને પુગાડી તો દઈ ને ભાઈ. હા પુગાડી દે. મેપ મારું મેપ ઉપર ભરોસો નથી. હવે અમે બે ભાઈઓ જાય. કાકાને એકને પૂછ્યું કે આ ઘડિયાળી અહીંયા જઈએ ને, કાકા કે આ સીધું ઘડિયાળી છે. તો અમે બે જઈએ. નીતિન જો બેહો મને કે મારે નથી આપવી, આમાં બ્રેક નથી લાગતી કે શું હે. હવે હું આખો જો આવા રસ્તો છે ભાઈ, આમાં કહાઈ જાય આ જો તો બોર્ડર જાતું હોય એમ શું કહેવાય કે રોડ ઉપર ને વયું જાય વેડમાં એના જેમ થાય, એટલે આપણે ધ્યાન રાખવું પડે. આવું કાંઈક લોકેશન છે. નથી રસ્તા કઈ હવે જઈને ઓલા ભાઈ ને હવે આપણે ભૂરાભાઈ પાસે જઈને મળીએ, મહેશભાઈ પાસે જઈને. ફાઇનલી ઘડિયાળી પૂગી ગયા. અહીંયા જો દુકાને આપણે સોડા બોડા, નીતિનભાઈ જો પાણી ની કે સોડા ને પીવો, દુકાને સોડા બોડા પીધી. ને મહેશભાઈ આ જરૂર એનું બોલેરો દેખાય, ત્યાં એનું ઘર છે. હમણાં આપણે જઈએ મહેશભાઈને મળીએ અને તમને પણ મેળવીએ. મિત્રો આપણે મહેશભાઈના ઘરે પૂગી ગયા અને મહેશભાઈને મળી લીધા. મહેશભાઈને મળી અને નીતિનભાઈનો પે આઉટ ભરી લીધું. અને આપણે છે ને પાન કાર્ડના હિસાબે આપણું પે આઉટ ભરવાનું નહીં. હવે છે ને પાછા આપણે પાન કાર્ડ કાઢવી, પછી એ બધું કન્ફર્મ કરીને પછી આપણે મહેશભાઈ જોડે. કેમ છે મહેશભાઈ? હવે નીતિનભાઈનું કામ થઈ ગયું. હવે આપણે છે ને ગેલમાના મંદિરે જઈને ત્યાં મળીએ, દર્શન મસ્ત મજાના કરીને પછી ઘેર નીકળીએ. તો આપણે તો ન મેળવ્યો, કેમ કે પે આઉટમાં પેલું પાન કાર્ડ માગે તો પાન કાર્ડ આપણી પાસે તો નહોતું. તો નીતિનભાઈનું મસ્ત મજાનું સેટઅપ થઈ ગયું ને આપણે આવ્યા ગેલ અંબેમાના મંદિરે, મકવાણા પરિવારના માતાજી. આ છે ગેટ. આવો કુળદેવી માતાજી છે મકવાણા. હા જો તો આ લાંબો વાહડા જેવો છે. મારે આમ કરું તો એનું મોટું દેખાય. પછી આપણે ગાડી મૂકી દીધી. હવે જઈએ અંદર મિત્રો, દર્શન કરીએ. અમે દર્શન કરીએ ને તમને પણ કરાવીએ. એવું મસ્ત લોકેશન ને પવન આવે ને કાંઈ ઘટે નહીં. જો ધજા ને આવું બધું જગ્યા છે, બહુ મસ્ત છે મંદિર. જો કેવું ગયું મંદિરની આજુબાજુ. હા ધજા જો એ ગેલ અંબેમાં. દર્શન કરીએ, ઘડીક બેસી ને પછી જાય ઘરે. હવે ઘરે જઈને મિત્રો આપણે ગેલ માતાજીના મંદિરેથી દર્શન કરી ને હવે જો આ દુકાને આવે ને પાણી ને સોડા ને પીએ, માવો લે સોલો. જો નીતિનભાઈ અમે લેવા ઉભા. હવે સોડા ને પાણી ને પી ને પછી નીકળીએ. ઘંટિયાળીથી આવતા કેટલા વીઘામાં સોલાર છે જો. આ બધી સોલાર છે જો દેખાય, આ બધી સોલાર છે જો. હા નીતિન જોયું. એ નીતિન કેમ છે? સારું ભાઈ. આપણે કાંઈ છે ને એટલે મારે કે શ્રીફળ લેવાના છે. તને કેમ આમ ખુશી કેવી છે કે તારું કામ થઈ ગયું? થાય ને મારો ભાઈ. હું કેટલા દિવસથી મહેનત કરતો હતો ને એમ કહેવાય કે આમાં જ હતો. આ મને કંઈ આવડતું નહોતું. પોતા મારું તો આમ પૂગી જાવ. પછી મેં કીધું ફાઇનલી બીજા અકાઉન્ટ હતું એમાં શું થતું હતું? એ પ્રોબ્લેમ બીજા અકાઉન્ટ હતા એમાં તો તમે વાત માંડ બધીને ડિલીટ માર્યા ને પછી પાછું આ અકાઉન્ટ રેડી થઈ ગયું. ફેસબુકમાં 2-3 આઈડી નહીં બનાવતા, કેમ કે હું પેલા પંથી કે કઈ તીનપતિ ખેલતો ને તે અકાઉન્ટ નવા બનાવ્યા હતા. એના લીધે બધું કરવું પડે ને. એટલે મહેશભાઈ મસ્ત મજાનું અમારું કામ કરી દીધું. એટલે
નીતિનભાઈ તમે શું કહેવા માંગો કે એવો આઈડી બહુ વધારે બનાવાય નહીં ને કે આવા પ્રોબ્લેમ બહુ થાય કે નહીં? બહુ થાય આઈડી માં તો મારો ભાઈ આમે ગૂગલ આઈડી જીમેલ આઈડી તમે બે ત્રણ તો બનાવતા જ નહીં. એક રાખો ને એકમાં જે કરવું હોય ને એ કરજો, બાકી 2-3 બનાવતા ને નકર ગલવાઈ જાવ. પછી તમે ગમે એ કામ કરો ને તો તમારું સક્સેસ જાય, બાકી આમાં જો અટકાઈ જાય. તો કન્ટિન્યુ તમે બને રહેજો. આપણે હવે જાય ડાયરેક્ટ ગિયર. હા સુરત દાદાને વાદળા કેવા મસ્ત છે જો. કાંઈ ઘટે વેધર જો કાંઈ મસ્ત કાંઈ ઘટે નહીં. આ લીલોતરી તો જો મિત્રો. આપણે કડિયાળીના બારા નીકળ્યા ને ત્યાં જો તો રોજડા. આ ધણ નથી આ રોજડા છે જો. ધણ તો આ છે જો. આવે ધણ આ ધણ આ જો એટલા બધા રોજડા છે. જો હવે ગાડી અમે મૂકીએ પાર્કિંગમાં અને ફાઇનલી ઘેર પૂગી જાય. હવે કાંઈક પાણી પીએ. હવે હું કે હા ઉતારીએ ને પછી બહાર જાય બેઠવા દુકાને. હવે પપ્પા પાસે જવું પડીએ. કેવું જોઈએ એમ કે આવી રીતે થયું. હવે કે તું શું કરીને આવ્યો એટલે એને કેવું પડ્યું. તો મિત્રો આપણે લાગી જઈએ ભૂખ. પછી મારા કાકાના છોકરાને ને કહું કે હાલ આપણે બે જઈએ ખાવા. આવી જરો ભગવાનભાઈ ભૂખ લાગી ને? શું ખાવાનું છે? મંચુરિયન. તો મિત્રો આવી ગયું મંચુરિયન. હવે આપણે ફાઇનલી ખાઈ લઈએ. જો આવી ગયું હવે ખાઈ લઈએ. જો અહીંયા શરૂ કરી દીધું. આપણે ખાઈ લઈએ ને કે આપણે વેટે કંઈ નહીં આવે. આ માવા લેવા જ્યારે આવીએ ને તે માવા નથી દેતો. અને તમે છે ને ભાઈ મળો ને હરું તો કહેજો કે ભાઈ તારી સ્પીડ વધે ને બીજો લપ જવા દે તું. માવાને બનાવી દેવાનું કાંઈ બરાબર. એ બાપુ આમું તો ફાઇનલી ઘણા દી પછી બાલુ કાકા આપણા વિડીયોમાં આવ્યા. કેમ છે બાલુ કાકા? એ બાલુ કાકા આજ ખેતરમાં ગયા હતા ને કામ કરવા. જો હાવ થાકી જાય જો બવડા પકડે. તો મિત્રો આપણે પાછા ફાઇનલી ઘેર આવી ગયા. મારા બાપા જો પાણી ભરે, મારા મમ્મી ઉપર રસોઈ કરે ના મારા કાકાના ઘર છે. આ મારા ઘર છે. હજી 2 ઘડસલ બાંધેલી. તો મિત્રો આ વિડીયો અહીંયા લગી. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાઓ અને મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં લગી જય માતાજી, જય શ્રી રામ, બાય બાય. અને એક મળી હવે શાનદાર વિડીયોમાં, નવો વિડીયોમાં હવે કાંઈક નવો કન્ટેન્ટ સાથે.